નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. છેલ્લા કેટલાય સમયથી અમદાવાદ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં એક કિસ્સો બધાના જ મુખ્ય ચર્ચાતો રહ્યો છે. દરેક માતા પિતા અત્યારે પોતાના બાળકને લઈને ચિંતિત છે, કારણ કે અમદાવાદ શહેર અને ગુજરાતમાં વધતા જતા બાળકોના ગુમ થવાના પ્રમાણને લઈને જે પ્રમાણે જે સંખ્યામાં બાળકો ગુમ થાય છે, સંસ્થાઓ પણ કદાચ ચિલ્લાઈને કહેતી થઈ ગઈ છે કે હવે તો ક્યાંક કાયદો વ્યવસ્થા તરફ ધ્યાન આપવાની જરૂર છે. લોકો પણ ચર્ચા કરતા હોય છે કે બાળકોને હવે સાચવીને રાખવાની જરૂર છે. બધા જ કારણોની વચ્ચે અલગ અલગ લોકોને નિશાન બનાવાય છે. અમુક લોકો ચર્ચા કરે છે કે પોલીસ ડિપાર્ટમેન્ટ ખૂબ જ નિષ્ક્રિય છે, જેના કારણે આ બધી ઘટનાઓ વધી છે. અમુક લોકોનું કહેવું છે કે પોતે મા બાપની પોતાની ફરજ હોય છે પોતાના બાળકને સાચવવાની. આ બધા જ કારણોની ચર્ચા કરવા માટે, કારણ કે ચર્ચાઓ બધી જગ્યાએ થાય છે. ઘરોમાં થાય છે, કિટી પાર્ટીઝમાં થાય છે, ચાયની કિટલીઓ પર થાય છે, ઓફિસોમાં બેઠા બેઠા થાય છે. ખરેખર મૂળ કારણો કયા છે કે જેના કારણે બાળકોના ગુમ થવાના જે પણ સંખ્યા વધી છે તેની પાછળ ખરેખર કારણો કયા છે? સતત જે સેન્ટરમાં રહ્યું છે, જેની ઉપર સૌથી વધુ એલિગેશન થયું છે તે પોલીસ ડિપાર્ટમેન્ટ. અમારી સાથે પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી પ્રતિનિધિ તરીકે હાજર છે અમદાવાદના જોઈન્ટ કમિશનર પોલીસ મીરાજી. મીરાજી, આપકા સ્વાગત है कार्यक्रम में. થેન્ક યુ, આભાર. સાથે સાથે એ પણ ચર્ચા થાય છે કે આની પાછળ ઘણા બધા મનોવૈજ્ઞાનિક કારણો છે, કૌટુંબિક કારણો પણ હોય છે કે મા બાપ પોતે ઘરમાં કદાચ વાતાવરણ એવું નથી ઊભું કરી શકતા કે જેને લઈને ક્યાંક એવું સાયકોલોજીકલ પ્રેશર આવે છે બાળકમાં અને પોતે બાળક ઘર છોડવા માટે મજબૂર થાય છે. મનોવૈજ્ઞાનિક રીતે આની ચર્ચા કરવા માટે અમારી સાથે હાજર છે જાણીતા મનોચિકિત્સક ડોક્ટર પ્રશાંતભાઈ. થેન્ક યુ. સંજયભાઈ જોશી, કે જે લોકોએ સતત એક મુવમેન્ટ ઉપાડી છે, સર્ચ માય ચાઇલ્ડ, અલગ અલગ રીતે દેખાવો પણ કરે છે, લોકોની વચ્ચે જાય છે, પોલીસ સ્ટેશનમાં પણ જાય છે. સંજયભાઈ જોશી, આપનું પણ સ્વાગત છે. સંજયભાઈ, ઘણો બધો વિરોધ કરો છો. બાળકો મિસ થાય છે, ન થવા જોઈએ. આ બહુ મોટી બેદરકારી છે. કાયદો વ્યવસ્થા કથળી ગઈ છે. કયા એવા કારણો છે જેના કારણે આપ માની રહ્યા છો કે પોલીસ ડિપાર્ટમેન્ટની વિશેષ જવાબદારી છે બાળકો ગુમ થવા પાછળ? સાહેબ, વાસ્તવિકતા એ છે કે પોલીસ ડિપાર્ટમેન્ટ જે છે ત્યાંથી બેદરકારી શરૂ થાય છે. એ બાબતની હું સ્પષ્ટતા કરું કે કોઈ પણ પેરેન્ટ્સનું બાળક જ્યારે ગુમ થાય છે એ પેરેન્ટ્સ પહેલા તો સૌથી પહેલા બાળકને 1-2 કલાક ગોતવાનો પ્રયત્ન કરે છે. ન મળતા એ પોલીસ સ્ટેશને જાય છે. પોલીસ સ્ટેશને ગયા પછી ત્યાં પણ એને અડધો કલાક, પોણો કલાક વેઇટ કરવું પડે. ત્યાં સુધી એની સામે કોઈ જોતું પણ નથી. અને જ્યારે પોતાનો એનો બોલાવવામાં આવે છે અને જ્યારે રજૂઆત કરે છે ત્યારે એને પૂછે છે કે શું થયું, એટલે એ એની રજૂઆત કરે છે કે મારું બાળક આ રીતે મળતું નથી છેલ્લા 2-1 કલાકથી. તો ત્યારે એને પ્રશ્ન કરવામાં આવે છે, બાળકનો ફોટા લેવા છો? તો એ સ્વાભાવિક વસ્તુ છે કે બાળકને ગોતતા ગોતતા ત્યાં પહોંચ્યા છે. ફોટા ન હોય એટલે પહેલા એને એમ કહેવામાં આવે છે ફોટા લઈ આવો, અને એ પણ 10 થી 12 કોપીમાં કે 15 કોપીમાં એ બિચારો ફોટા પડાવવા જાય છે, જેમાં એનો સમયગાળો 1 કે 2 કલાક વયો જાય છે. એ 1 કે 2 કલાક પછી પાછો જ્યારે આવે છે એ સમય દરમિયાન જે તે જવાબદાર અધિકારી હોય છે એનો નોકરીનો ટાઈમ પૂરો થઈ ગયો હોય, એ ચેન્જ થઈ ગઈ હોય ડ્યુટી, એની જગ્યાએ બીજા અધિકારી હોય છે, એ પણ એને વેઇટિંગમાં રાખે છે. અને પછી જ્યારે વાત કરે છે ત્યારે એમ કહે છે કે આ સાહેબ તો હવે ટ્રાન્સફર એની ડ્યુટી પૂરી થઈ છે, એ કાલે આવશે ત્યારે કાલે મળજો. જે આ જે સમયની બરબાદી છે એ ક્યાંય ને ક્યાંય હું એટલું સ્પષ્ટપણે કહું છું કે ત્યાંથી જ શરૂઆત થાય છે પોલીસની નિષ્કાળજી બાબતની. मीराजी, सीधा आक्षेप, आई थिंक हिंदी कंफर्टेबल रहेगा, गुजराती? हाँ, हिंदी. ओके. मीरा जी सीधा आक्षेप कर रहे हैं, खास करके वो एनजीओ की जो एनजीओ बिल्कुल कोशिश कर रही है लोगों को न्याय मिले, जिनके बच्चे बिछड़ गए उन तक उनके बच्चे पहुंच जाए. उनका ये कहना है कि जितने भी पेरेंट्स उनके पास आते हैं उनका ये बिल्कुल एक सेम एक्सपीरियंस रहा है. पुलिस जब भी बच्चे की कंप्लेन लिखाने जाते हैं जो भी पेरेंट्स, उस टाइम प्रॉपर सहकार नहीं देती है. कितनी सच्चाई मानते हैं? क्या इसमें मानते हैं कि सही में ऐसा होता है, पुलिस डिपार्टमेंट की तरफ से ऐसा व्यवहार होता है क्या? देखिए, मैंने इनकी बात को अच्छे से सुना. हो सकता है अंश तक कोई सच्चाई रही हो, फोटो वगैरह की बात है, लेकिन सवाल ये है कि बच्चे सालों से गुम हो रहे हैं. ऐसा नहीं है 2012 में बच्चे गुम हो गए हैं. कंटिन्यू हमारे बच्चे गुम हो रहे हैं और कंटिन्यू वो वापस आ रहे हैं कोई ना कोई कारण से.
पेरेंट्स की मेहनत से आ जाते हैं, पुलिस की मेहनत से आ जाते हैं, बच्चे खुद ब खुद भी आ जाते हैं, क्योंकि खोने के बहुत सारे कारण हैं, आप चर्चा करने जाए तो ये कहना कि पुलिस निष्क्रिय है, मैं इसमें सहमत नहीं हूँ। क्यों? क्योंकि जो बच्चे हैं वो हमारी धरोहर हैं समाज की, और हम भी समाज में से एक हैं, और हमारी तो सबसे बड़ी जवाबदारी है सुरक्षा और संरक्षा की बच्चों की। तो इसलिए हम इसमें निष्काळजी रखते हैं, इससे मैं सहमत नहीं। हो सकता है प्रोसीजर ऐसा हो कि उनको पेरेंट्स को इसमें थोड़ा ये हो जाती है, समय उनका चला जाता है, और क्योंकि बच्चा जब खो जाता है तो पेरेंट्स की हालत हम समझ सकते हैं कि उस माँ बाप की हालत कैसी होती होगी। कहने का यही है कि मानवीय अभिगम उस वक्त नहीं होता है जो वो लोग चाहते हैं, क्योंकि पुलिस डिपार्टमेंट ज्यादातर ऐसे लोगों के साथ ही उनका पाला होता है कि जहां क्रिमिनल लोग, या तो किसी के साथ चीटिंग हुआ है या तो कोई चीटिंग करने वाले को पकड़ लिया है। ऐसे माहौल में ऐसी संवेदनाओं को समझने में कहीं पुलिस नाकाम होती है क्या? बात ये आती है। देखिए, क्रिमिनल को हैंडल करना ठीक है, बट स्टिल जो भी मेरे पुलिस अधिकारी हैं वो भी माँ बाप हैं, उसके बाद उन्होंने यूनिफॉर्म पहनी है, तो इतना वैल्यूज तो उनमें है। लेकिन कोई एक किस्से में, क्योंकि पांचों उंगली बराबर नहीं हो सकती, कोई एक किस्से में ऐसा हो गया होगी, संवेदनाओं की कमी रही होगी, मैं अंशतः इसको सच मानती हूँ। लेकिन पूरा माहौल को हम ऐसा इनकी पेशकश है जैसे वो मतलब बता रहे, उतना माहौल तो बुरा नहीं है। प्रशांत, एक बात ત્યાં આવીને અટકે છે કે એક પેરેન્ટ છે જે પોતાનો બાળક એનું ગુમ થઈ ગયું છે, એક અલગ જ વિચારધારા, અલગ વમાળો ચાલતા હોય છે, ક્યાં ગયું હશે ચિંતા હોય છે, તેવા સમયે તે પોલીસ પાસે જાય છે, આજુબાજુ શોધવાના પ્રયાસ કર્યા પછી જ અંતે નોર્મલી કોઈ પણ પેરેન્ટ્સ જતા હોય છે પોલીસ સ્ટેશને। મૂળ વાતમાં આવીએ, બિલકુલ બાળકો ગુમ થવાના કારણો ઉપર આવીએ। આ વાત છે બાળકોના ગુમ થયા પછી પોલીસનો પ્રોપર વ્યવહાર નથી। મૂળ કારણોના પહેલા મારે એક આપને પૂછવું છે, એક બહુ જ ઇન્ટેલેક્ચ્યુઅલ સિટીઝન તરીકે આપ શું માનો છો કે ખરેખર જ્યારે બાળક ગુમ થાય છે જવાબદારી કોની હોવી જોઈએ? પોલીસ ડિપાર્ટમેન્ટ ઉપર જે પ્રમાણે ઠોપાઈ રહ્યું છે કે દે આર ફેલિયર ટુ પ્રોટેક્ટ મિસિંગ ચાઇલ્ડ, એના માટે આપનું શું કહેવું છે કે ખરેખર કોણ જવાબદાર હોઈ શકે એના માટે? વિહાનભાઈ, બહુ મૂળભૂત સવાલ છે। સૌથી પહેલી જવાબદારી શરૂ ઘરમાંથી થાય છે, હું એવું માનું છું। પછી એને કન્સર્ન જે એજન્સીસ છે, માની લો કે સ્કૂલને હું એજન્સી ગણું અત્યારે, તો સ્કૂલની પણ એક જવાબદારી બને છે। એને લાવવા લઈ જનાર જે વ્યક્તિ વચ્ચે છે સ્કૂલે મૂકવા કે એ વ્યક્તિની પણ જવાબદારી બને છે। આ બધા એક ક્રમાનુસાર પછી આગળ વધતા જાય છે ને ઓવરઓલ સોશિયલ સેટઅપમાં અથવા તો સમાજની અંદર લો એન્ડ ઓર્ડરની જે બીજી જવાબદારી જે બને છે પોલીસની બને છે। મૂળભૂત જે વાત શરૂ થાય છે એ ઘરના માહોલથી, ઘરની વાત ખરેખર શરૂ થાય છે। આપણે જે ચર્ચા કરી અત્યારે એ પરિણામની ચર્ચા કરી, અને કારણ તરફ જઈએ તો કેમ ગુમ થાય છે વધારે મહત્વનું છે, કારણ કે એના પરથી આપણને રૂટ્સ ખબર પડે છે કે ભાઈ આટલા કારણસર એ ગુમ થયું બાળક, તો એના માટે હવે તમે મચ્છર કરડ્યો મેલેરિયાનું અને તમે સારવાર કરો ટાઇફોઇડની, એના જેવું થાય। એટલે ખરેખર વસ્તુ જે છે એનો રીઝન જે છે એ રીઝન દરેક વ્યક્તિએ પોતે ઇન્ટ્રોસ્પેક્શન કરીને પણ જોવું જોઈએ કે આમાં રીઝન બીજું કોઈ હોઈ શકે। ઓકે, એનો અર્થ બિલકુલ એવો નથી થતો કે પોલીસની ક્યાંય છટકવાની વાત છે। फाइन, रीजंस की बात करें मीरा जी, बच्चे अगर वापस आए होंगे, जैसे कि केसेस है हमारे पास कि 2011 में टोटल 1848 चिल्ड्रन मिस हुए थे। ये जो रिपोर्ट डिपार्टमेंट से दिए गए उसी आधार पर मैं बात कर रहा हूं, जिसमें से 1552 1848 બાળકો ગુમ થયા બાદ 1552 બાળકો પાછા મળ્યા છે। જે પણ આવ્યા છે તેની સાથે પણ એના જવાબો પણ લીધા હશે पुलिस डिपार्टमेंट। मेरा जी क्या एनालिसिस क्या निकली है, क्योंकि डिपार्टमेंट भी ये देखती होगी कि गुम होने के रीजन जो है, जो भी आपने फिगर भी दिए हुए, क्या सच्चाई बाहर आई, कैसे कैसे उसमें से कारण बाहर निकले थे कि बच्चे मिसिंग हुए थे? देखिए, बच्चों की एक तो उसका उम्र के हिसाब से हम बाइफरकेट करते हैं कि 0 से 15 और 15 से 18, इनको हम बच्चे मानते हैं। तो जहाँ तक 0 से 15 का सवाल है, तो यदि आप 5-6 साल तक जाएं तो ऐसे बच्चे तो अपनी मर्जी से नहीं जाते हैं, बाय द वे भटक गए हैं या किसी ने मिस फाउल कर लिया है, उठा के ले गए।
लेकिन जो बच्चे समझदार हैं 12 से 18 साल के जो बच्चे हैं, तो इनका जो कारण जो पाया गया है खास तौर से कि बच्चे का कोई ना कोई ऐसा बच्चे का जो माहौल है घर का है या स्कूल का है, कि ऐसा कोई माहौल उसको अनहेल्दी माहौल उसको मिल रहा है, कोई स्ट्रेस है, कोई इस तरह की हरकत है कि बच्चे को ऐसा लगता है कि अब मुझे भाग जाना चाहिए। तो जो कुछ बच्चे होते हैं कि जो 15 साल से ऊपर के बच्चे होते हैं तो प्रेम प्यार का भी चक्कर होता है, और कुछ बच्चे फैसिनेटेड हो जाते हैं पिक्चर देख के, कोई सीरियल देख के, और उनको लगता है कि नहीं हमें भी इस तरह का हीरो बन जाएंगे, हम भी इस तरह का एक्टिंग कर लेंगे। तो ऐसे कई बच्चे आए हैं कि एक्टिंग करने के लिए चले गए, वापस आ गए बॉम्बे से। ऐसे कुछ बच्चे आए कि नहीं मुझे तो कुछ काम करना है, मैं काम करके खा लूंगा, मुझे पढ़ाई में मन नहीं लगता है। तो वो भी बच्चों ने देखा कि नहीं काम काज हम नहीं कर सकते, ये हमारी उम्र नहीं है, तो वो बच्चे वापस आ गए हैं। या वो बच्चे जिन्होंने शादी कर ली है, मतलब वो बच्चे भी वापस आ गए हैं। रीजन नहीं मिल रहा अभी तक पुलिस को जिसमें जिस तरह से हवा अभी मचा हुआ है कि बच्चों को उठाने वाली कोई गैंग सक्रिय हुई है अहमदाबाद में या गुजरात में, ऐसे कोई ठोस सबूत अभी तक कोई रिकॉर्ड में से मिला है क्या? देखिए अभी तक ऐसी कोई गैंग बाहर नहीं आई है कि जो इस तरह का पुलिस पकड़ नहीं पाई है, या ऐसा अभी तक मानव व्यापार कोई करती है। अपने अभी तक एनालिसिस में कुछ निकला नहीं है? देखिए अभी तक की जितनी भी घटनाएं बनी हैं, इस तरह का जो भी बच्चे लौटे, किसी ने आके ये साबित नहीं किया, ये नहीं बताया कि सब हमें कोई गैंग ले गई थी। क्योंकि यदि इतना सा भी हमें क्लू मिल जाता है तो लाइक अपने पास इतनी अभी टेक्निकली वी आर सो साउंड कि ऐसे गैंग को अपने झब्बे कर सकते हैं। કારણ કે જે પ્રમાણે ફિગર આપી છે આપની પાસે ડાટા પણ છે, મને જ્યાં સુધી માહિતી છે જી પોલીસ ડિપાર્ટમેન્ટે જે પણ ડાટા આપ્યા છે જી કે કયા કયા કારણસર કેટલા ગુનામાંથી કેટલા કેસીસમાંથી કેટલા કેસ આટલા કારણસર આટલા વર્ષોની અંદર આ કારણસર તે લોકો બાળકો ગુમ થયા હતા. આર યુ સેટિસ્ફાઈડ વિથ ધીસ રિપોર્ટ? સાહેબ આ વાત સાથે હું જરા પણ સંમત નથી. પહેલી વસ્તુ એ છે કે મારી પાસે ગવર્મેન્ટ ઓફ ગુજરાત પોલીસ ડિપાર્ટમેન્ટના 2 લિસ્ટ છે. મિસિંગ સેલ ડિપાર્ટમેન્ટ છે એના પણ આંકડાઓ અલગ બતાવે છે. ડીજીપી સાહેબની ઓફિસમાંથી 7/4 જે રિઝલ્ટ મતલબ પ્રેસ કોન્ફરન્સ આપી અને એમાં જે પ્રેસ અખબારી યાદી આપી એના ફિગર અલગ છે, એના આંકડાઓ અલગ છે. એક વસ્તુ સાહેબ હું બહુ સ્પષ્ટ કહી શકું, ડિપાર્ટમેન્ટ પાસે જ્યારે પર્ટિક્યુલર આંકડાઓ ચોખ્ખા નથી તો એક વસ્તુ એ પણ નક્કી છે કે ડિપાર્ટમેન્ટ પાસે કોઈ દિશા નક્કી નહીં થાય જ્યાં સુધી આંકડાઓ એની પાસે જ નક્કી નથી. આજ હું મેડમને પણ બહુ સ્પષ્ટ વાત કહું છું કે ડિપાર્ટમેન્ટ પાસે કોઈ સ્ટ્રેટેજી નથી, કોઈ આંકડા જ નથી તો સ્ટ્રેટેજી કઈ રીતે નક્કી થવાની છે? બહુ ચોખ્ખી વાત કરું છું. બીજી વસ્તુ કે જે 7 તારીખે અખબારી યાદી ડિક્લેર થઈ ડીજીપી ઓફિસમાંથી, એમાં ઘણા કારણો બતાવવામાં આવ્યા છે કે બાળકને લવ અફેર થવામાંથી ગયો છે, બીજી વસ્તુ બાળકને અભ્યાસનું પ્રેશર છે એટલે ગયો છે, ત્રીજી વસ્તુ કે બાળક પોતાની જાતે ગયું છે. સાહેબ એ વસ્તુ હું સ્વીકારું છું, પણ એ જે ઘણા મુદ્દાઓ આપેલા છે એની સાથે એ ક્યાંય ક્લિયર નથી થતું કે કોઈ ગેંગ ઉપાડી ગઈ છે. તો હું એવું કહેવા માંગુ છું કે પોલીસ ડિપાર્ટમેન્ટ આ બધા ગુનેગારોને ગેંગને ક્લીન ચીટ આપે છે, એ કારણ ક્યાંય બતાવ્યું નથી. ક્લીન ચીટ આપતા હોય એવું મને સ્પષ્ટ લાગે છે. નહીં, મીરાજીનું કહેવું છે કે અત્યાર સુધી તારણોમાં એક પણ એવું નથી આવ્યું, એટલા માટે એ લોકોએ એ કારણ નથી લખ્યું. વચ્ચેથી રોકીને કહું કે આપને કદાચ ખ્યાલ હશે કે હું મુંબઈથી એક કિન્નર બનાવી દીધેલા બાળકને હું પોતે લઈને આવેલો છું. એ બાળકનો કેસ છે, એ કાલુપુર પોલીસ સ્ટેશનમાં એ બાળકને મેં ત્યાં મૂક્યો. પોલીસ ઇન્વેસ્ટિગેશન જે કંઈ થવું જોઈએ એ થયું નથી સાહેબ. હું પોતે હાજર એનો સાક્ષી છું. હું બાળકને હું લઈ આવ્યો હતો. તો જ્યારે મેં પોલીસ સ્ટેશનમાં પૂછ્યું કે આ બાબતની આગળ તપાસ કરવામાં કેમ નથી આવી, ત્યારે પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી મને કહેવામાં આવ્યું છે કે એના વાલીઓએ આગળ ફરિયાદ નથી કરી. मीराजी आप कुछ कहना देखिए ये किस्सा मुझे पता है, टी मीटिंग में भी चर्चा हुआ है और ऐसी कोई बात नहीं है. देखिए स्ट्रेटेजी आंकड़ों से नहीं बनती है, स्ट्रेटेजी बनती है क्राइम की मॉडस ऑपरेंडी से. हम स्ट्रेटेजी बनाते हैं कि क्या एमओ चल रही है गुनेगारों की, उसके हिसाब से हम अपनी स्ट्रेटेजी बनाते हैं. नहीं, ये स्पेसिफिक केस तो ये जो केस की मैं बता रही है, ये देखिए किन्नर बनाने की बात नहीं है. वो बच्चा अपने घर से भागा, ट्रेन में बैठा, ट्रेन में कोई किन्नर उसको मिल गया और किन्नर के साथ वो वहां पहुंच गया और बाद में कैसे भी करके वो पुलिस के संपर्क में आया और वो वापस आया. मतलब पुलिस ने यहाँ से लाइक हम लोग करते हैं, फोटो वोटो सब भेजते हैं, संपर्क में रहते हैं, हमारा अपना नेटवर्क है और हमें पता चला कि ये बच्चा लोकेट हुआ, उसको लेकर आए. अब सवाल ये है कि किन्नर यहाँ से उठा के नहीं ले गया उसको, मतलब उसके ऑन द रूट
उनको कहीं कोई मिला था किन्नर और हाँ, वो- ये बच्चे का खुद का स्टेटमेंट है, उनके माँ बाप का स्टेटमेंट है. પ્રશાંતભાઈ સીધો હવે વિષય અહીંયા આવીને જાય છે. બાળક નીકળે છે કોઈ બીજા મનછાથી, કોઈ બીજા ટાર્ગેટથી ઘરેથી નીકળે છે. ના હવે ઘરેથી બહાર નીકળો. આપે કીધું તે પ્રમાણે બહુ સરસ કીધું કે પહેલી જવાબદારી આવે છે જે તે પરિવારની, જે પરિવારનું બાળક એક એજ પછી કદાચ નાના બાળકોની અંદર કદાચ એમાં બીજી કદાચ કોઈ હોઈ શકે છે, પરંતુ ક્યાંક અમુક સમજદારી આવ્યા પછી જ્યારે બાળક ઘરેથી ગુમ થાય છે, રોકવા માટે શું? આઈ થિંક હવે કદાચ આપની પાસેથી એ સોલ્યુશન અમે માંગવા માંગીશું કે કારણો જોઈ લીધા, તો કયા પ્રયત્નો થઈ શકે સોસાયટી દ્વારા, પરિવાર દ્વારા, શાળા, આપે કીધું કે શાળા પણ ખૂબ જ મહત્વનો રોલ ભજવે છે. કયા એવા આપણે પ્રયત્નો કરવા જોઈએ જેનાથી આવા કેસીસ ઘટે? કમ્યુનિકેશન એન્ડ કેર. પહેલી વસ્તુ છે સંવાદની, કમ્યુનિકેશનની વાત આવે છે. બાળક તમારું પહેલેથી શું કરી રહ્યું છે, અત્યારે આજે ક્યાં ગયું છે, એના મિત્રો કોણ છે, એ શું ભણી રહ્યું છે, એના પર ઘર દ્વારા ભણવાનું કોઈ દબાણ છે કે કેમ, એના એવા કોઈ મિત્રો છે કે કેમ કે જે લોકો એડિક્ટ છે, કદાચ એવા લોકો પણ હોય કે જે એને જોડે ઇન્વોલ્વ કરીને બીજે રહી જતા હોય અને આડા કામમાં એને ફસાવતા હોય. આપણે એક રીઝનથી સીધો ઉપાય તરફ આવું છું. એટલે પહેલું તો એક ઓબ્ઝર્વેશન અને કમ્યુનિકેશન, આ બે બાબતો બહુ મહત્વની છે જે પરિવાર દ્વારા થઈ શકે. એ ઉપરાંત બીજી મહત્વની વાત છે કે જ્યારે પણ મા બાપ જેને પેરેન્ટ ટીચર્સની મિટિંગ જ્યારે હોય છે ત્યારે પણ અમુક બાબતોની એવી ચર્ચા કરે કે ટીચર્સ પણ સ્કૂલમાંથી એવું કહે બાળકોને કે તમે આટલું ધ્યાન રાખજો, અજાણે માણસ પાસે નહીં જતા, તમારા મા બાપ સિવાય બીજા કોઈના પર વિશ્વાસ નહીં મૂકતા, કોઈ પણ વ્યક્તિ કંઈ પણ જમવાનું આપે, ખાવાનું આપે, ચોકલેટ આપે, તમે લેતા નહીં. આ બધી જ બાબતો સ્કૂલમાંથી પણ કહેવાય. આ હું લાર્જ આખી એઝ અ હોલ વાત કરું છું. બીજી વાત મહત્વની એ છે કે જ્યારે ટ્યુશન પર કેટલાક બાળકો જાય છે ત્યારે ટ્યુશન પર જતા બાળકોમાં મા બાપનું નિયંત્રણ ઓછું થઈ જાય છે ઘણીવાર, કે એમને એમ કે ટ્યુશનમાં ગયા છે, હવે ટ્યુશનના સર એમ હોય કે આજે આવ્યા નથી છોકરા. એટલે ખરેખર એ લોકોનું કમ્યુનિકેશન, આ બહુ જ બેઝિક ગ્રાસરૂટ પ્રોબ્લેમ છે. જ્યારે આપણે ટીનેજની ને પ્રી ટીન્સની વાત કરીએ છીએ, જે આપણે વાત કરી તે પ્રમાણે, કે જે થોડાક સમજદાર છે અને આમ બાળક સાવ નથી, એવા તરુણો અને કિશોરોની વાત છે. તો એવા લોકો પોતપોતાના રીઝનથી કશું જ કોઈ કારણ ના હોય પણ એ લોકો એમને ફરવા જતા રહેતા હોય અને પછી એમને એમ થાય કે ના ઘરે બહુ ત્રાસ છે એટલે બહાર જતા રહેતા હોય. હવે આવા સંજોગોમાં મા બાપને ખબર નથી કે અમારે એની સાથે શું વાત કરવી અને એ અત્યારે શું કરી રહ્યો છે, તો આ પ્રોબ્લેમ થશે. એટલે કમ્યુનિકેશન પર ફરી હું આવું છું. અને ત્રીજી કેર, કે તમારું બાળક જાય છે તેને મૂકવા જાઓ, ક્યારેક એને સંભાળ રાખો તો ખરા, એ બહુ જરૂરી છે. અને મા બાપની સંભાળ જે છે ને એ સૌથી પહેલી છે છત્રી ખોલવાની વાત જેવી છે. તમે વરસાદ પડે તો રસ્તા પર તમે શેડ ના બાંધી શકો, પહેલી છત્રી ખોલવી જોઈએ. પહેલા પોતે પ્રોટેક્ટ કરો, પોતે પ્રોટેક્ટ થઈ જવું જોઈએ. આ હું એટલા માટે કહું છું કે આ પહેલો ઉપાય છે. આપણે હું કોઈના પર પણ આંગળી ચીંધી શકું કે ભાઈ પરિવાર બરાબર નથી કે પોલીસ બરાબર નથી, પણ એવું નહીં. આપણે સ્ટાર્ટ ક્યાંથી કરીએ, ફ્રોમ વેર ધ સોલ્યુશન્સ શુડ બી સ્ટાર્ટેડ. એની મુખ્ય પહેલી વાત આ આવે છે કે પોતાની સેફટીની છત્રી ખોલી નાખવી જોઈએ. અને એ પછી જો તમે આ કરો, કમ્યુનિકેશન બરાબર હોય, બાળકની સમજણ હોય, બાળક તમારી સાથે પણ જો એ કહેતો હોય કે હું અત્યારે અહીંયા છું ને હવે આટલા વાગે અહીંયા પહોંચીશ, આ બહુ જરૂરી વાત છે આપણા મેટ્રોઝ અને સબ મેટ્રોઝમાં, એટલે આપણા શહેરોમાં. અને આ વાત જ્યારે હું કરું છું ત્યારે એટલી સમજણ સાથે કરું છું કે બાળકોની ઉંમર પ્રમાણે એવું કમ્યુનિકેશન હોય. પ્રશાંતભાઈ, એક આ કદાચ ફેન્ટસીમાં ઘર છોડવું, હું માનું ત્યાં સુધી દરેક આ એજ ગ્રુપના જે પણ બાળકો હશે એ ફેન્ટસીમાં જીવતા જ હોય. બિલકુલ. મૂવી છે, ટીવી છે, આ બધાના કારણે ફેન્ટસીમાં જીવતા જ હોય. પણ હવે મારે થોડુંક વિષય, આપના જ વિષયની અંદર થોડું ડીપમાં જવું છે. બિલકુલ. ક્યારે ઘર છોડવા સુધીનો વિચાર કોઈ બાળક કરતું હોય છે? આજે ફેન્ટસીમાં હું પણ જીવતો હોઉં છું, આપ પણ જીવો છો, આપ પણ જીવો છો, મારું બાળક પણ જીવતું હોય છે, પણ મારું બાળક કદાચ ઘર છોડવા સુધીનો વિચાર નથી. બહુ સરસ. એવો કયો પોઈન્ટ આવે છે કે જ્યારે બાળક ઘર છોડવા સુધીનો વિચાર કરે છે? બહુ દેવાંગી, બહુ મહત્વની વાત. હવે આ ગ્રાસરૂટની આ વાત અહીંયા આવે છે કે જે ઘરમાં ઝઘડા થતા હોય છે, જે ઘરનું વાતાવરણ સેફટી વાળું બાળક ફીલ કરતું નથી, જે માતા તરફથી બાળકને શાંતિ અને સલામતી મળવી જોઈએ, હૂંફ મળવી જોઈએ, ત્યાં આગળ નથી હોતું. કદાચ મા બાપ જાણી જોઈને ઝઘડતા નથી હોતા, ઝઘડો થઈ જતો હોય છે, માને છે, બાળક ત્યાં સાક્ષી બનેલું જોયા કરે છે અને બાળકને એવું થાય છે કે અહીંયા શાંતિ જ નથી આ ઘરમાં. અને બાળકને સ્કૂલમાં ટીચર કદાચ પનિશમેન્ટ આપે છે, ઘરે મા બાપ પનિશમેન્ટ આપે છે, 2-4 માર્ક માટે એને બહુ ભયંકર સજાઓ થાય છે. આવા સંજોગોમાં મિત્રો કદાચ બરાબર નથી હોતા, આવા સંજોગોમાં એ બાળક ખરેખર ઘર છોડવાનો વિચાર કરે છે. ફાઇન, ટાઈમ ઓછો છે. સંજયભાઈ, ક્યાંક આપને લાગે છે ખરું કે આપ પોતે જવાબદાર છો શેના માટે? આપે જે મુવમેન્ટ કરી સારી મુવમેન્ટ છે, જે લોકોની ખરેખર સંવેદનાઓને ઠેસ પહોંચી છે, જેમનું બાળક પોતાનું ગુમ થયું છે, એની લાગણી લઈને આપ લોકો સુધી જાઓ છો. પરંતુ
તેની પાછળ બાય પ્રોડક્ટમાં માસ હિસ્ટેરિયા ઉભો થયો છે જી અને આ માસ હિસ્ટેરિયાને લઈને ભિખારી જેવી દેખાતી અથવા દેખાતો કે કદાચ લગર વગર પહેરવેશની અંદર કોઈ વ્યક્તિ દેખાય છે તેને ઉઠાવગીર સમજીને લોકો તેની પર તૂટી પડે છે. ક્યાંક આપને લાગે છે આ મુવમેન્ટ સારા આશયથી ચલાવી હતી જી. પરંતુ ક્યાંક ડાયવર્સિફાય થઈ ગઈ છે? ના સાહેબ, આમાં એટલું સ્પષ્ટપણે કહી શકાય કે ક્યાંય ને ક્યાંય કોઈ તત્વો આમાં કામ કરી શકતા હોય. તમે માર્ક કરી શકો કે એ આખી જે ચાલ્યું એ પાછળના દિવસો 8 દાડા જે હતા એટલું જ ચાલ્યું છે, હવે નથી ચાલતું પાછું. તો ક્યાંય ને ક્યાંય તત્વો માસ હિસ્ટેરિયા હતો કે ખરેખર જે લોકોને માર્યા છે, લોકોએ પકડ્યા છે જી. અથવા એમની ઉપર શંકા કરી છે જી. તે બધા જ ખરેખર ગુનેગાર હતા? ના સાહેબ, એમ નથી કહેતો. એ પકડ્યા છે કે એ કોઈ ગુનેગારની વાત નથી કરતો. એ સિસ્ટમ જે મારવાની ને એ સિસ્ટમ करता था, ये क्यां नहीं क्यां कोई तत्व हશે. मीरा जी, क्या आपको लगता है कि ये इस टाइप की अगर जैसे कि अभी अवेयरनेस जनरेट हुई है उसकी वजह से अगेन आई एम यूजिंग द सेम वर्ड, एक मास हिस्टेरिया जैसा हर एक लोगों को इनसिक्योरिटी फील हो रही है, उसकी वजह से जो भी ऐसा डाउटफुल कैरेक्टर दिखते उनके ऊपर डाउट करते और सीधा ही कानून व्यवस्था अपने हाथ में ले लेते. क्या मैसेज देना चाहेंगे एक जिम्मेदार पुलिस ऑफिसर की तरफ से? देखिए, मैं ये जो आपने कहा है बिल्कुल 100% सही है कि हमें कायदा अपने हाथ में नहीं लेना है. यदि किसी को भी लगता है किसी भी गली में, मोहल्ले में, कहीं पर भी, रेलवे स्टेशन पे, बस स्टॉप पे कोई भी सस्पिशियस लगता है कि भाई ये बच्चा इसका नहीं हो सकता और इसके साथ खड़ा है, ले जा रहा है, क्या है, तो तुरंत अपनी जिम्मेदारी बनती है कि जो भी आस पड़ोस के हैं उसको पूछताछ करें लोग कि बच्चा किसका है. बच्चे को पूछिए बेटे आप कौन हो, क्या हो. लेकिन कायदा अपने हाथ में लेना, किसी को मारना, अभी वो दे आर वर्ज ऑन लाइक डेथ. जो भी लोग इस तरह से सस्पिशंस में आए और पब्लिक ने एकदम उस पर टूट पड़ी, तो ये लाइक इस तरह का जो कदम है वो हम प्रबुद्ध नागरिकों के लिए ठीक नहीं है. इससे द बेसिक जहां से शुरू हुई थी हमारी बात, Yeah. पुलिसों का व्यवहार, क्या मैसेज है डिपार्टमेंट के लिए? हमारा देखिए जहाँ तक मैसेज है वो यही है कि जो पेरेंट्स हैं हमारी उनके साथ संवेदना है, उनके बच्चे खोए हैं और हम प्रयासरत हैं. हमारा इन्वेस्टिगेशन का तरीका है, सेट प्रोसीजर है और समय के साथ बदलाव आया तो हमने उसमें बदलाव भी लाया है, फेरफार भी किए हैं कि अभी हमें कुछ परिवर्तन लाना चाहिए, जैसे फीडबैक लेना है, डे टू डे उसका सुपरविजन करना है. पुलिसमैन को भी कहीं ना कहीं और उनको अच्छी तरह से या उसे संवेदन या उससे हटके थोड़ा ट्रीट करना या पड़ेगा. हमें संवेदनाओं के पूर्वक उनको पेरेंट्स के साथ लाइक ट्रीट करना है. Fine, fine, उनका fine, व्यवहार fine, संवेदना okay. भरा रहना चाहिए. ये सब सूचनाएं हमारे यहाँ से दी जा चुकी हैं. What is your message to the society, to the parents, to the kids? ખાસ કરીને જે બાળકો અત્યારે યુવાનો અને તરુણો જોઈ રહ્યા છે, શું મેસેજ છે શોર્ટમાં? સૌથી પહેલો મેસેજ બાળકો માટે હું કહી દઉં કે બાળકોને મારે એટલું જ કહેવાનું કે તમે કંઈ પણ કરતા હો, સૌથી વધારે આ દુનિયામાં હિતેજ છો તમારા કોઈ હોય તો તમારા પેરેન્ટ્સ છે, તમારા ઘરવાળા છે. એટલે બધી જ વાત એમને કરજો, બહુ જ શાંતિથી કરજો, તમારી વાત સમજાવજો. ક્યારેક પેરેન્ટ્સ ટેન્શનમાં હોય તો તમારી વાત નહીં સમજી શકે. મા બાપ માટે ખાસ કહી દઉં કે તમારું બાળક કંઈ પણ બોલે એના પર ધ્યાન આપજો, એને બહુ લાઇટલી નહીં લેતા. કારણ કે અત્યારનો જે ટાઈમ છે એ ટાઈમમાં કદાચ આ અપહરણની ઘટનાને બાદ કરીએ તો બીજા બધા પણ એટલા બધા ઇસ્યુઝ છે કે જે કોમ્યુનિકેશનથી સોલ્વ થઈ જાય એવા છે. તો પેરેન્ટ્સ માટે આ પણ બહુ મહત્વનો સંદેશ છે. થેન્ક યુ વેરી મચ સંજયભાઈ, પ્રશાંતભાઈ, મીરાજી, ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આ એક સેન્સિટિવ ઇસ્યુ અને એટલા માટે આજે લોકમંચમાં આ ચર્ચાને સ્થાન આપવું પડ્યું કારણ કે મિસિંગ એ પણ હકીકત છે. બાળકો નથી મળી આવ્યા, અમુક બાળકો એ પણ હકીકત છે, પરંતુ તેના કારણે જે રીતે બધા જ લોકો ટેન્સમાં જીવે છે ખરેખર તેટલી પરિસ્થિતિ ખરાબ નથી. જો કદાચ ધ્યાનથી જોવામાં આવે આંકડાઓને 2011ના 1848 ગુમ થયેલા બાળકોમાંથી 1500 બાળકો પાછા મળી પણ આવ્યા છે અને જે મળી આવ્યા છે તેની અંદર ખૂબ જ અંગત કારણો હતા જેના કારણે બાળકોએ પોતે ઘર છોડવા પડ્યા છે. બાળકો અહીંથી જાય છે, ટેકનિકલ જો ચર્ચા કરીએ મુદ્દો મિસ થઈ ગયો છે, પરંતુ એ બાળક જો મનમાં વિચાર કરી લે છે તો એને ફક્ત 5 થી 10 કલાક જ લાગે છે ગુજરાત રાજ્યની બહાર જવા માટે અને ત્યારબાદ કદાચ ગુજરાત પોલીસ માટે આવા બાળકોને શોધવું ક્યાંક કપરું થઈ જાય છે. આ ત્રણેય ગેસ્ટે જે પ્રમાણે ક્યાંક રજૂઆતો કરી છે, પોતાના વિચારો મૂક્યા છે, તેની અંદર એક વસ્તુ બહુ ચોક્કસ આવે છે. બાળકો જો પોતાની સંવેદનાઓને ખુલીને પોતાના પરિવાર સાથે ચર્ચા કરતા થશે તો આવો બનાવ ઘટશે. એટલી જ જવાબદારી સામે પેરેન્ટ્સની પણ છે,
બાળકની ચિંતાને તરત જ ઓળખી લેવાની જરૂર છે અને સાથે બેસાડીને માથે હાથ ફેરવીને તેને જે પણ મુશ્કેલીઓ છે તેની સાથે ખુલ્લી ચર્ચા કરો તો કદાચ આવનારા દિવસોમાં આવા બનાવનું પ્રમાણ ખૂબ જ ઘટી જશે. થેન્ક યુ વેરી મચ. આપણા ત્રણે જણા જે સ્ટુડિયોમાં આવે તે બધા ફરી મળીશું આવતીકાલે લોકમંચમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. થેન્ક યુ. થેન્ક્સ. इसमें एक